હતી તેનું ઓપરેશન કરાવવા માટે અમે રાજકોટની યુનિકેર હોસ્પિટલ ખાતે ગયા હતા. મારા ડાબા પગના ઓપરેશનની સાથે સાથે તેમણે મારા જમણા પગનું ઓપરેશન પણ કરી નાખ્યું છે અને જમણા પગના મારી પાસે કોઈ પણ જાતના રિપોર્ટ નહોતા. કોઈ પણ જાતની અમારી પાસે પરમિશન લીધા વગર જ એણે મારું ઓપરેશન કરી નાખ્યું છે, જેના લીધે અત્યારે મને એમાં ખોટ વર્તાય છે અને એમાં મને અત્યારે અસહ્ય દુખાવો થાય છે અને હું 2-2.5 માસથી ખાટલામાં જ છું. સતત હું ચાલી શકતી નથી અને બધા પર હું ડિપેન્ડ રહું છું. મારા ફઈ મારી સાથે હતા, એ અવારનવાર એવું કહે છે કે અમે એમના પરિવારને, એના ફઈ સાથે હતા, એમને જાણ કરી છે, પણ મારા ફઈને ઓપરેશન પહેલા કોઈ પણ જાણ કરી નથી કે બીજા પગમાં સર્જરીની જરૂર છે. સપનાબેન પટોલિયા અમારી પાસે 24/4 પહેલા પણ આવેલા અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી. 24/4 એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપ્લેટિયલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે, એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું. ઓપરેશન પહેલા આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી, જે અગાઉના મારા ડોક્યુમેન્ટમાં મેં આપેલ છે, મીડિયાને બધાને મેં પ્રોવાઈડ કરેલ છે.